નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો તેવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે સરકારી તંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારની. આમ તો ભ્રષ્ટાચારના સમાચારો છે ને એણે એનું ન્યૂઝ એલિમેન્ટ સમાચાર તત્વ ગુમાવી દીધું છે. લોકોને ભ્રષ્ટાચારના સમાચારમાં હવે રસ નથી પડતો અને હવે લોકો ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર તરીકે જોતા પણ નથી અને એને બદલે એના માટે વ્યવહાર શબ્દ વાપરે છે. હવે કોઈને કે આપણે સગા સંબંધીમાં લગ્નમાં ગયા હોય ને એના દીકરાને આપણે 500,000 રૂપિયા કે 5,000 રૂપિયા ચાંદલો કરીએ એ વ્યવહાર કહેવાય. કરપ્શનના લોકો હવે વ્યવહાર શબ્દ વાપરતા થઈ ગયા છે. કરપ્શનને કરપ્શન તરીકે જોતા પણ બંધ થઈ ગયા છે. આ એક આંચકો આપનારું સત્ય છે કે આપણે આટલા બધા કરપ્શન પ્રત્યે રીઢા થવા માંડ્યા છે લોકો, અને કરપ્શનના સમાચારો પણ ઓછા વંચાય છે ને એના વિડીયો પણ ઓછા જોવાય છે. પરંતુ સત્ય છે લોકો સામે પહોંચવું જોઈએ. હવે આજે જે ગાંધીનગરની અંદર ક્લાસ 1 ઓફિસર 5 લાખની લાંચ લેતા રંગે હાથ પકડાયા, એની આપણે વાત કરવી છે. આ જે અધિકારી છે એ વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ 1 અધિકારી છે AB ચૌધરી. એ સોલાર પેનલના NOC આપવા માટે 5 લાખ લેતા પકડાયા. હવે 5 લાખ રૂપિયા છે એ સોલાર પેનલના NOC તો એમ પણ મળી જાય, પરંતુ સ્થળ તપાસ કર્યા વગર એમનામ આપી દેવાનું, એને 5 લાખ રૂપિયા મળતા હતા. અને આ વાતમાં એક નાવીન્ય એ છે કે મોટા ભાગે જેને લાંચ આપવાની થતી હોય એ આગોતરી ACBમાં જાણ કરે, ACB છટકું ગોઠવે અને લાંચ લેનાર પકડાય. આમાં એવું નથી. આમાં એવું હતું કે જે ACBના ફિલ્ડ 3ના PI છે PN ખોખરા, એને આ એક માહિતી મળી હતી કે આ જે અધિકારી છે એ આ રીતે લાંચ લે છે અને સરકારી ગાડી છે એની સ્વિફ્ટ ડિઝાયર, એની અંદર સાંજ પડે એ પૈસા ઘેર લઈ જાય છે. આવી એમને બાતમી મળી હતી અને એના આધારે એમણે આ રેડ કરી અને આ પકડાયું. એમને ગાડીમાંથી 5 લાખ રૂપિયા મળ્યા અને એમનું જે નિવાસસ્થાન છે ત્યાંથી 1.76 કરોડ રૂપિયા પકડાયા. અને આમ જે પકડાયા એ 2 કરોડ અને 64 લાખ જેટલી ટોટલ મત્તા છે. એમાં સોના ચાંદીના દાગીના પણ છે, સિક્કા પણ છે, ગિફ્ટ વાઉચર્સ પણ છે અને ઘરેણાં પણ છે. એમનું સુરતનું જે નિવાસસ્થાન છે ત્યાં પણ ACBએ રેડ કરી અને તપાસ કરી હતી. અને આ અધિકારીએ છેલ્લા 1 સપ્તાહમાં 100 ફાઇલો ક્લિયર કરી હતી. વિચાર કરો કે એમણે કેટલા પૈસા બનાવ્યા હશે. 100 ફાઇલો ક્લિયર. એ જે ACBના નિયામક છે ભારતી પંડ્યા, એમણે કહ્યું કે આ 100 ફાઇલોની તપાસ થશે. એટલું જ નહીં, લાંચ આપનાર કંપની સામે પણ પગલાં લેવાશે. કારણ કે અત્યાર સુધી શું છે, લાંચ આપવી એ પણ ગુનો છે ને લાંચ લેવી એ પણ ગુનો છે. આમાં બંને સામે ગુનો છે, કારણ કે એણે આગોતરી જાણ નહોતી કરી. ACBના છટકામાં આ પકડાયા છે. હવે આખી તમે ઘટના જુઓ કે એક ફાઇલ ક્લિયર કરવાના આ રીતે 5 લાખ લેતા હોય તો ક્યાં પહોંચે એમ. સરકારી તંત્રની અંદર બહુ જ ભ્રષ્ટાચારનો વ્યાપ પણ વધ્યો છે ને એનું ઊંડાણ પણ વધ્યું છે. કોઈ પણ જગ્યા એવી નથી રહી કે ત્યાં ભ્રષ્ટાચાર ના થતો હોય. લોકોને આ બાબત સામાન્ય એટલે લાગવા માંડી છે કે ભ્રષ્ટાચાર વગર કામ પતે તો નવાઈ લાગે છે. ભ્રષ્ટાચાર આપીને કામ પતેમાં નવાઈ નથી લાગતી. પૈસા આપ્યા વગર બદલી થઈ ગઈ એવું લોકો આશ્ચર્યથી ઉદ્ગાર કરતા હોય છે. એટલે આ જે ભ્રષ્ટાચાર છે એ લોકોના મગજની અંદર પણ કેટલો ઊંડો ઉતરી ગયો છે એની આ સાબિતી છે. આના અંગે ઘણી બધી જોક્સ પણ વહેતા થયા છે. એક કોન્સ્ટેબલ હતો, બહુ જ ભ્રષ્ટાચારી હતો. એને એના ઉપરી અધિકારીએ દરિયાના મોજા ગણવા બેસાડ્યો તો ત્યાં પાછળથી ટ્રક નીકળીને હોર્ન મારે તો એની પાસેથી લાંચ લેવાનું ચાલુ કરી દીધું. તે મને 2 મોજા ગણવાના ભૂલવાડી દીધા. એટલે જેને જે ટેવ પડી ગઈ છે એ દરિયાના કિનારે પણ લાંચ લઈ લેવાનો છે. એક આપણો બાંધકામ ખાતાના મંત્રી છે એ
બહાર વિદેશમાં ગયા હતા ને વિદેશના મંત્રીનો બંગલો જોઈને કહ્યું કે તમારો બંગલો તો બહુ જ મોટો છે. તો એણે બારી ખોલીને બતાવ્યું કે સામે કાંઈ દેખાય છે, તો કાંઈ એક બ્રિજ દેખાય છે, બસ એમાંથી આ બન્યો. થોડા વર્ષો પછી એ જ જે મંત્રી હતા એ આપણે ત્યાં આવ્યા અને આપણા જે બાંધકામ ખાતાના મંત્રી હતા એના મહેમાન બન્યા અને એમણે એમ કહ્યું કે તમારો બંગલો તો મારા બંગલા કરતાં પણ મોટો છે. એટલે એણે બારી ખોલીને બતાવ્યું સામે કાંઈ દેખાય છે, તો કે ના, બસ કે એમાંથી આ બંગલો બન્યો. એટલે કે કાગળ ઉપર જ બ્રિજ બનાવી દીધો ને પૈસા ટોટલ લઈ લીધા. એટલે વિદેશમાં કદાચ કામ થાય છે ને એમાંથી અમુક ટકા લેવાય છે, જ્યારે આપણે તો કામ થયા વગર પણ લેવાઈ જતા હોય છે. એનું આ જોકમાં ઉદાહરણ છે. એટલે વ્યાપ છે એ વધ્યો છે, લોકોને આ બાબત કોઠે પણ પડવા માંડી છે. સરકાર વારંવાર કહે છે કે ભ્રષ્ટાચારના મુદ્દે 0 ટોલરન્સ અપનાવવામાં આવશે, પરંતુ લાંચ લેવા ટેવાઈ ગયેલા અધિકારીઓ કદાચ સુધરવા માગતા નથી. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે કેટલાક અધિકારીઓને વહેલા નિવૃત્ત પણ કરી દીધા, પરંતુ એ નિવૃત્ત કરવાની સાથે એમની સામે તપાસ પણ થવી જોઈએ અને એમની પાસેથી બેનામી મિલકતો પકડાય તો એની સામે પણ પગલાં લેવા જોઈએ. જે લોકોએ ભ્રષ્ટાચારમાંથી મિલકતો બનાવી હોય તમામ મિલકતો સરકારી તિજોરીમાં જમા લઈ લેવી પડે. અને બીજું એના ભાણિયા, ભત્રીજા, મામા, કાકા, દાદા કોઈના નામે એને બેનામી સંપત્તિ લીધી હોય તો જેણે નામ વાપરવા માટે આપ્યું હોય એની સામે પણ પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ નામ વાપરવા ના આપે. આ રીતે હવે આ જે ઉદ્યોગ ભવન પાસેથી આ જે પકડાયો અધિકારી, એવો જ હમણાં જ 18/5/2026ના રોજ બન્યું હતું. ઉદ્યોગ ભવનમાં 6ઠ્ઠા માળે જે કચેરી છે ત્યાંનો જે વર્ગ 2ના અધિકારી છે, આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર મનીષકુમાર રાવલ, એ બાંધકામને ફાયરની એનઓસી અને સર્ટિફિકેટ આપવાના કામના 5 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. એટલે આ બધી જ જે ઘટનાઓ છે, હમણાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ પૂર્વ ઝોનના એડિશનલ એન્જિનિયર અને એની સાથેના બીજા 4 એન્જિનિયરો સસ્પેન્ડ થયા છે. એક જ જગ્યાના, એક જ સ્થળના, એક જ સમયના, એક જ કામના 2 કોન્ટ્રાક્ટરોએ, અલગ અલગ કોન્ટ્રાક્ટરોએ બિલો મૂક્યા હતા અને બંને પાસ થઈ ગયા હતા. આવું કઈ રીતે બને? એડિશનલ એન્જિનિયરને એટલી તો ખબર હોય ને કે આ કામ કયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે. જો એક્સ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હોય તો વાય કોન્ટ્રાક્ટરનું બિલ કઈ રીતે પાસ થાય? એટલે જેને જ્યાં તક મળે છે ત્યાંથી એમને કરપ્શન કરી લેવું છે. એ જે વાતાવરણ ખડું થયું છે એ વાતાવરણને ચોક્કસપણે બ્રેક કર્યા વગર છૂટકો નથી. લોકો હવે ભ્રષ્ટાચારથી ગળે આવી ગયા છે અને ભ્રષ્ટાચાર છે આપણે ત્યાં 3 ટાયર સિસ્ટમ થઈ ગઈ છે. અધિકારી ભ્રષ્ટાચાર કરે અને એના ઘરે લઈ જાય, રાજકારણી ભ્રષ્ટાચાર કરે અને એ એના ઘરે લઈ જાય, બંને સાથે મળી અને ભ્રષ્ટાચાર કરે અને પછી વહેંચણી કરે. આવી 3 ટાયરની સિસ્ટમ ઊભી થઈ ગઈ છે, એને ચોક્કસપણે બ્રેક કરવી પડશે. અત્યારે બસ આટલું જ. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો અને ભ્રષ્ટાચારમાં તમારે પણ ક્યાંક ને ક્યાંક લાંચ આપવી પડી હશે તો એ અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો. નમસ્કાર.